નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 29મી માર્ચ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। આગામી 20 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેમાં મિત્રો કમોસમી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત હવે આગામી 3 દિવસમાં શરૂ થશે। પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને હવે પછી મિત્રો આવનારા દિવસોમાં પ્રિન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં માવઠું પૂરેપૂરી અસર દર્શાવશે। મિત્રો, હાલ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી એક મજબૂત વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ આવતી જોવા મળે છે, જેના કારણે હવે પછી ગુજરાતમાં જાણીશું કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે પણ એલર્ટ છે મિત્રો જાહેર કરી દીધું છે। હાલ તમે જોઈ શકો છો અરબ સાગરમાં દરિયામાંથી જે મજબૂત વરસાદ સિસ્ટમ આગળ આવી રહી છે, જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને કચ્છના દરિયાઈ કાંઠે સામાન્ય રીતે 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, આ તોફાની પવનો અને ગાજવીજ સાથે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે 29 તારીખ, 30 તારીખ અને 31 તારીખ આ મિત્રો આગામી 72 કલાક સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા છે જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન પવનની ગતિવિધિમાં પણ ફરી એકવાર ભારે વધારો થશે। ગુજરાતમાં આશરે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાશે, કારણ કે વરસાદી સિસ્ટમ જેમ ગુજરાત નજીક આવી રહી છે તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા સર્જાણી છે અને વાતાવરણમાં આવનારા આ અંધારિયા ફેરફારના કારણે અત્યારે પર ઉનાળા દરમિયાન ફરી ચોમાસા જેવો માહોલ સર્જાશે અને ખેતીના પાકને પણ ભારે નુકસાન થશે। મિત્રો, આપણે જણાવી દઈએ તો કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે। તોફાની પવનો અને વરસાદની આ જોડી આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર નવજીવનને અસ્તવ્યસ્ત અસર પણ કરી શકે છે। મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। એ નકશા વિશે વાત કરીશું, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠામાં આજે ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું જોર છે એ વધતું જોવા મળ્યું, પરંતુ આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અત્યારે સૂકું વાતાવરણ, શુષ્ક વાતાવરણ છે મિત્રો જોવા મળી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધશે। ખાસ વાત એ છે કે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારી 30 તારીખના રોજ ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, બનાસકાંઠાની સાથે મિત્રો તમે જોઈ શકો છો અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે ઠેંડો એક્ટિવિટીના ભાગરૂપે ફરી એકવાર હળવો કમોસમી વરસાદ છે મિત્રો જોવા મળશે। આ મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે અત્યારે જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અંબાલાલ પટેલે ફરી એકવાર ભૂક્કા બોલાવતી આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે। સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો કહ્યું છે કે આવનારા 20 મેના રોજ એટલે કે મિત્રો લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 20 મેના રોજ બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, ભારેથી અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરના દરિયામાં પણ ચક્રવાત વાવાઝોડું પણ મિત્રો બનશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। પવનની ગતિવિધિના કારણે બાગાયતી પાકોને અને અત્યારે ઉનાળુ પાક જેમાં મિત્રો આંબાના પાકને પણ ભારે નુકસાન થશે, પરંતુ અંબાલાલ પટેલનું એપ્રિલ મહિનાને લઈને શું અનુમાન છે એમના વિશે જો મિત્રો થોડીક નજર કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરના દરિયામાં 10થી લઈને 20 એપ્રિલના રોજ નવી હલનચલન સક્રિય થશે અને જેની અસર હવે પછી
પછી મે મહિનાની શરૂઆતના જે અઠવાડિયાઓ હોય છે, જેમાં મિત્રો 11થી લઈને 20 મેનો જે સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની અસર જોવા મળશે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું તો અત્યારે તમે જોઈ શકો છો, કચ્છના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. જામનગર છે, આ સાથે રાજકોટ છે, કચ્છના પણ મિત્રો રાપર છે, ખાવડ છે. તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ હળવો કમોસમી વરસાદ જોવા મળશે. અને હાલ જો મિત્રો વાત કરવામાં આવે તો મે મહિનાની વાત કરીએ તો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું. તો 24થી લઈને મિત્રો 30 મેના જે સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વાદળિયું વાતાવરણ જોવા મળશે. અને હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે ગુજરાતમાં પણ હાલ હળવો કમોસમી વરસાદ છે, એ આગામી 3 કલાક દરમિયાન પણ જોવા મળશે. કારણ કે ઓમાનના તટીય વિસ્તાર અને ખાસ તમે જોઈ શકો છો ક્લાઉડ વિશે વાત કરીશું કે જે વરસાદી સિસ્ટમ છે મિત્રો ફરી એકવાર સક્રિય થશે. અને આ વરસાદી સિસ્ટમનું માળખું કદાચ હવે મોસ્કોટથી આગળ વધીને ઓમાનના તટીય વિસ્તારથી ગુજરાતના તટીય વિસ્તારની અંદર અસર કરશે. આ મિત્રો 2 એપ્રિલના રોજ તુર્બેટ છે, પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારમાંથી એક નવી વરસાદી સિસ્ટમનું જે મિત્રો આખું માળખું છે, એ અચાનક ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. અને આ વરસાદી સિસ્ટમનું માળખું જેમ જેમ આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાતના કચ્છના વાતાવરણને અસર કરશે. મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તોફાની પવનો ફૂંકાશે. અંદાજે 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ફરી એકવાર આંધી તોફાન કંટ્રોલની જેમ મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અને મિત્રો માત્ર ગુજરાત જ નહીં, જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ એપ્રિલ મહિનામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી અથવા તો મજબૂત વરસાદી સિસ્ટમ, જે મિત્રો આપણે વાવાઝોડું ચક્રવાત કહી શકીએ, એ વરસાદી સિસ્ટમ પણ સક્રિય બનશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આવવાના બદલે દિશા બદલાવશે, તો ગુજરાત તરફ એમની અસર જોવા નહીં મળે અને દક્ષિણ ભારતમાં પણ એમની અસર જોવા નહીં મળે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભવ ઉનાળા દરમિયાન પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખેતી પાકને ભારે નુકસાન થશે. તેજ પવન અને ખાસ કે તોફાની વરસાદના કારણે ઊભા પાકને, જેમાં ઘઉંનો પાક છે, જમીન દોસ્ત બનશે, એટલે કે ખરી પડશે. પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2026ના ચોમાસાની પણ આગાહી વ્યક્ત કરી છે. વર્ષ 2026નું ચોમાસું છે એ મિત્રો અંદાજે જૂન મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયાની અંદર શરૂ થશે. અને ચોમાસાના આગમન સાથે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, કોઈક ભાગમાં વાવાઝોડાની અસર, તો કોઈક ભાગમાં હજુ પણ મિત્રો તાપમાનની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો તાપમાન દિવસે ને દિવસે ગુજરાતનું છે ઉચકાઈ રહ્યું છે. જેમાં મિત્રો હવે રાહતના સમાચાર એ છે કે કચ્છના તમામ જિલ્લાઓની અંદર તાપમાન છે એ હવે 25થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું આગામી 3થી 4 દિવસ સુધી રહેશે. પરંતુ ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, જે મિત્રો આ રાજસ્થાન સરહદીના જે વિસ્તારો છે, ત્યાં તાપમાન 35થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તેવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવ્યા છે. આ સાથે મિત્રો દાહોદ છે, મહીસાગર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર આગામી 2 દિવસ સુધી છે એ મિત્રો માવઠાની કોઈ શક્યતા દર્શાવવામાં નથી આવી. આથી તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. ક્લાઉડ વિશે વાત કરવામાં આવે તો હજુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમનું જે સંક્રમણ છે એ આગળ વધી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ભાવનગરના ઘણા બધા વિસ્તાર છે, અલંગ, મહવા છે, ત્યાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે.